નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર નીટના એમસીક્યુ સોલ્વ કરેલા. આજે ફરી પાછા થોડાક નીટના એમસીક્યુ છે જે આપણે જોઈએ. સૌપ્રથમ 7મો પ્રશ્ન ડિફિકલ્ટીમાં છે કે અંતર્ગોળ અરીસા માટે સાચું અને ઉલટાયેલું પ્રતિબિંબ માટે કયો આલેખ છે. મિત્રો, સાચું પ્રતિબિંબ મેળવવાનું છે. સાચું પ્રતિબિંબનો મતલબ એમ અંતર્ગોળ અરીસો છે. જો તમારે સાચું પ્રતિબિંબ મેળવવું હોય તો જે બાજુ વસ્તુ મૂકી હોય એ જ બાજુ તમારે પ્રતિબિંબ તમને મળે જો સાચું મળતું હોય તો, અને ઉલટાયેલું મળે તો સાચું પ્રતિબિંબ હંમેશા ઉલટાયેલું જ હોય છે અંતર્ગોળ અરીસા માટે. તો એનો મતલબ એમ કે ભાઈ અંતર્ગોળ અરીસો છે એટલે એફ ઋણ. હવે સાચું અને ઉલટાયેલું પ્રતિબિંબ છે મતલબ કે યુ અને વી બંને એક જ સાઈડ છે એટલે યુ પણ ઋણ છે અને વી પણ ઋણ છે. હવે વી બાય એફ આપણે વાત કરીએ. આપણે ગ્રાફ આપેલો છે વી બાય એફ વિરુદ્ધ યુ બાય એફ, વી બાય એફ યુ બાય એફ, વી બાય એફ યુ બાય એફ, દરેકે દરેક ગ્રાફ આપેલા છે. તો વી બાય એફ, વી પણ ઋણ થશે, એફ પણ ઋણ થશે એટલે વી બાય એફ કેવું થશે? ધન. એવી જ રીતે યુ પણ ઋણ થશે, એફ પણ ઋણ થશે એટલે યુ બાય એફ કેવું થશે? ધન. એટલે વી બાય એફ અને યુ બાય એફ ધન જ મળે એવું એક જ ચરણ છે, પ્રથમ ચરણ. તો એક જ આલેખ પ્રથમ ચરણમાં છે. તો પ્રથમ ચરણમાં 7મામાં ઓપ્શન આવશે એ. હંમેશા યાદ રાખજો, સાચું અને ઉલટાયેલું પ્રતિબિંબ તમને અંતર્ગોળ અરીસામાં ત્યારે જ મળે જ્યારે જે બાજુ વસ્તુ હોય એ જ બાજુ પ્રતિબિંબ હોય. એટલે યુ અને વી બંને ઋણ થશે અને એફ તો અંતર્ગોળ અરીસા માટે ઓલરેડી ઋણ હોય એટલે યુ વી એફ બધા જ ઋણ. એટલે વી બાય એફ કરો તો પણ ધન અને યુ બાય એફ કરો તો પણ ધન. તો પરિણામે ધન ધન એવું એક જ ચરણ મળે, પ્રથમ ચરણ. એટલે 7મામાં ઓપ્શન આવશે એ. આપણે 7માનું રીઝન અહીંયા લખી દઈએ કે ભાઈ અંતર્ગોળ અરીસો હોય તો સાચું પ્રતિબિંબ, સાચું અને ઉલટાયેલું પ્રતિબિંબ તમને ત્યારે જ મળે જ્યારે યુ ઋણ હોય. યુ ઓલરેડી ઋણ જ હોય. હવે અંતર્ગોળ અરીસો છે એટલે એફ પણ કેવું થશે? ઋણ. અને સાચું અને ઉલટાયેલું પ્રતિબિંબ તમારે મેળવવું હોય તો વી પણ કેવું થશે? ઋણ. એનો મતલબ એમ કે ભાઈ વી બાય એફ પણ ધન થશે અને યુ બાય એફ પણ ધન થશે. એટલે તમારો આલેખ કયા ચરણમાં મળશે? પ્રથમ ચરણમાં મળશે. પ્રથમ ચરણવાળો એક જ ઓપ્શન છે એ. એથી આપણો જવાબ આવશે એ. ત્યાર પછી બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન પણ મિત્રો ડિફિકલ્ટીમાં છે કે ટેબલ પંખો 2400 આરપીએમથી ભ્રમણ કરે છે. આ તમને રોટેશન, આરપીએમ એટલે રોટેશન પર મિનિટ, એનો મતલબ એમ થશે એ તમને કોણીય વેગ આપેલો છે પરંતુ રોટેશન પ્રતિ મિનિટમાં આપેલો છે, પરિભ્રમણ પ્રતિ મિનિટમાં આપેલો છે. જ્યારે પંખો ઓફ કરવામાં આવે ત્યારે આરપીએમમાં થતો ફેરફાર આલેખમાં આપેલો છે. આ આલેખમાં આરપીએમમાં થતો ફેરફાર આપેલો. તો સ્થિર થયા પહેલાં પાંખિયા કુલ કેટલા પરિભ્રમણ કરશે જે તમારે મેળવવાનું છે. તો એની આપણે ગણતરી કરીએ અહીંયા નીચે મિત્રો. 8મો પ્રશ્ન. પરિભ્રમણ એટલે એક જાતનું કોણીય સ્થાનાંતર. આપણને એક સૂત્ર ખબર છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા બાય ટી. થીટા બાય ટી. થીટા એટલે ખૂણો, પણ આપણે પરિભ્રમણના સ્વરૂપમાં લેવાનું છે. તો થીટા બરાબર શું થશે? ઓમેગા ટી. તો જો ઓમેગા વિરુદ્ધ ટીના આલેખનું તમે ક્ષેત્રફળ માપો તો તમને થીટા મળે. તો મિત્રો અહીંયા રોટેશન પર મિનિટ એ એક જાતનું ઓમેગા જ કહેવાશે અને ટી આપેલું છે, પરંતુ અહીંયા રોટેશન પ્રતિ મિનિટ છે અને એને આપણે રોટેશન પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો ભાગ્યા 60 કરવા પડે. ટૂંકમાં તમારે જો થીટા મેળવવો હોય તો આનું ક્ષેત્રફળ મેળવવું પડે. તો અહીંયા જે ક્ષેત્રફળ ઘેરે છે બધા ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે. સૌપ્રથમ મિત્રો આપણે આની વાત કરીએ. આનું ક્ષેત્રફળ એ એક થીટા થશે, આનું ક્ષેત્રફળ એ બીજો થીટા અને આનું ક્ષેત્રફળ ત્રીજો થીટા. ત્રણેયનો સરવાળો કરી દે એટલે આપણને શું મળી જશે? કુલ કોણીય સ્થાનાંતર મળી જશે. પણ અહીંયા પરિભ્રમણમાં આપેલું છે એટલે કુલ પરિભ્રમણ મળશે. તો આપણે ડાયરેક્ટ પરિભ્રમણ મેળવવાની ટ્રાય કરીએ. ચાલો સૌપ્રથમ આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ. એ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું થશે? 1/2 પાયો. પાયો કેટલો થશે? 8 સેકન્ડ. અને વેધ કેટલો થશે? વેધ 2400 - 600 એટલે 1800 થશે. પરંતુ અહીંયા મિનિટમાં છે, આપણે સેકન્ડમાં ફેરવવું હોય તો 1800 ભાગ્યા 60 કરશો તો તમને મળી જશે. ત્યાર પછી આપણે આ ચોરસ છે એનું, આ તમને જે ચોરસ દેખાય છે એનું મેળવીએ. પ્લસ ચાલો ચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. ડાયરેક્ટ લંબાઈ કેટલી છે? 8 ગુણ્યા પહોળાઈ કેટલી થશે? ઊંચાઈ કેટલી થશે? 600. પરંતુ આપણે મિનિટને આપણે સેકન્ડમાં ફેરવવાનું છે. આથી આપણે શું કરશું? 600 ભાગ્યા 60 કરીશું. આપણે રોટેશન જ રહેવા. રોટેશન એટલે પરિભ્રમણ. ચાલો ત્યાર પછી આ ત્રિકોણની વાત કરીએ તો એ ત્રિકોણ માટે શું થશે? 1/2 પાયો. પાયો કેટલો થશે? 8 થી 24. 8 થી 24 કેટલા થાય? 16 ગુણ્યા વેધ કેટલો થશે? તો કે 600. પણ આપણે 600ને સેકન્ડમાં ફેરવવાનું હોવાથી, રોટેશન પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું હોવાથી 600 ભાગ્યા શું કરીશું? 60 કરીશું. હવે આની કેલ્ક્યુલેશન કરીએ. એક મીંડું ગયા 6 એટલે કેટલા થશે? 6 × 18 એટલે 30. અહીંયા 4 એટલે 4 × 12 120 વત્તા આ મીંડું ગયું આ 10 10 8 80 પ્લસ
મીંડું મીંડું ગયું 10 8 10 8 80 એટલે આપણો ટોટલ જવાબ કેટલો આવશે મિત્રો 120 + 80 + 80 એટલે 280 આવશે. તો આમાં આન્સર આવશે 280 પરિભ્રમણ. આપણને પરિભ્રમણ પ્રતિ મિનિટને પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં ફેરવી દીધું એટલે અહીંયા ડાયરેક્ટ આપણને મળશે પરિભ્રમણ. ટૂંકમાં આ આલેખ દ્વારા ઘેરેલું ક્ષેત્રફળ મેળવવાનું હતું, પરંતુ અહીંયા તમને સેકન્ડમાં આપેલું છે, આથી આને પણ આપણે શું કરવું પડે, સેકન્ડમાં ફેરવવું પડે. એટલે આ બધાને 60 વડે ભાગી જાઓ તો તમને શું મળી જશે, સેકન્ડમાં મળી જશે. ત્યાર પછી મિત્રો 9મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં છે કે 0.20 મીટર ઊંચાઈ અને 0.20 મીટર પહોળાઈવાળા દાદરના ઉપરના છેડે સમક્ષિતિજ વેગ 1.8 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે તો સૌપ્રથમ બોલ કયા દાદર પર ટકરાશે. મિત્રો આ પ્રકારના દાદર હશે. આ પહેલો દાદર કહેવાશે, આ બીજો દાદર કહેવાશે, ત્રીજો દાદર કહેવાશે. આ અંતર છે મિત્રો વાય અને આ અંતર આપણે એક્સ ધારી લઈએ છીએ, એક્સ અને વાય અંતર ધારી લઈએ છીએ. હવે આ વાય આપણને ખબર છે કેટલું છે ભાઈ, 0.20 મીટર છે અને એક્સ કેટલું છે એ પણ 0.20 મીટર છે. એક્સ અને વાય બંનેનું મૂલ્ય આપણને 0.20 મીટર 0.20 મીટર આપી દીધેલું છે. અહીંથી આપણે 1.8 મીટર પ્રતિ સેકન્ડના વેગથી બોલને ફેંકવાનો છે. મિત્રો દાખલા તરીકે ત્રીજા દાદર પર પડતો હશે, આ પહેલો દાદર, આ બીજો દાદર, જો બીજા દાદર પર પડતો હશે, અહીંયા દડો પડતો હશે તો કેટલું અંતર કાપ્યું હશે, તો કે ભાઈ આ દિશામાં કેટલું કાપ્યું હશે, 2y કાપ્યું હશે, બીજા દાદર પર પડતો હશે. અને આ બાજુ અંતર કેટલું, તો કે ભાઈ અહીંયા પીડ્યું હોય તો 2x કાપ્યું હોય. જો x કરતાં ઓછું અંતર હોય તો અહીંયા પડશે, x ને 2xની વચ્ચે હશે તો અહીંયા પડશે. હવે એવું કહી શકાશે કે ભાઈ જેટલું વાય દિશામાં અંતર કાપશે એટલું જ એક્સ દિશામાં અંતર કાપશે. એક્સ દિશામાં એના કરતાં થોડુંક ઓછું હોઈ શકે, પરંતુ આપણે એ મેળવીને ગણતરી કરી શકીએ. દાખલા તરીકે એનમાં દાદર પર પડે છે, આ પહેલો દાદર, આ બીજો દાદર, એવા એનમાં દાદર પર પડે તો વાય દિશામાં કેટલું અંતર કાપેલું હશે. જો એનમાં દાદર પર પડે, એનમાં દાદર પર આવે તો વાય દિશામાં કેટલું અંતર કાપેલું છે, વાય દિશામાં તો કે NY, અને એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું હશે, એક્સ દિશામાં NX અંતર કાપ્યું છે, વાય દિશામાં NY અને એક્સ દિશામાં NX. હવે આપણે વાત કરીએ કે ભાઈ સમક્ષિતિજ દિશા, આ જે સમક્ષિતિજ દિશામાં છે એ દિશામાં તો વેગ અચળ જ રહેશે. સમક્ષિતિજ દિશા એટલે એક્સ દિશા, તો એ બાજુનો વેગ v બરાબર શું લઈશું આપણે, NX/t લઈશું. એ v આપેલો છે તો t બરાબર શું થશે આપણે, NX/1.8 થશે એક્સ દિશા પરથી. વાય દિશામાં શરૂઆતમાં વેગ કંઈ હોય જ નહીં, વાય દિશામાં નીચેની બાજુ શરૂઆતમાં કંઈ વેગ હોય જ નહીં, પછી ધીમે ધીમે વેગ વધે. તો એના માટેનું સૂત્ર આપણે લખીએ કે એના એ સ્થાનાંતર લખવું હોય તો d = v0t + 1/2 at² સૂત્ર પ્રમાણે લખીએ તો d. તો વાય દિશામાં દાખલા તરીકે આ જો એનમાં દાદર પર પડતો હોય તો વાય દિશામાં કરેલું સ્થાનાંતર NY. પ્રારંભમાં તો વાય દિશામાં કંઈ વેગ હોય જ નહીં એટલે 0, 1/2 ના 1/2 એની જગ્યાએ g અને tની જગ્યાએ આપણે આ સૂત્ર મૂકશું, n²x²/1.8². હવે આપણે બધી કિંમતો પુટ કરી દઈએ તો એનની જગ્યાએ n, વાય એટલે ઊંચાઈ કેટલી આપેલી છે 0.2, 1/2 ના 1/2, આ 0 તો કેન્સલ થઈ ગયું, g એટલે 10, n મેળવવાનું છે, x એટલે 0.2² અને આ 1.8². ચાલો તો એક n કેન્સલ થઈ જશે. હવે એક 0.2 પણ કેન્સલ થઈ જશે. હવે શું થશે તો કે ભાઈ આગળ કેલ્ક્યુલેશન કરીએ, 1.8 અને 2 ઉપર જશે 1.8 નો વર્ગ એટલે 18 × 18 ના છેદમાં 10 × 10. અહીંયા 2 હતા જ, આ બાજુ 10 × 2 ના છેદમાં 10, આ 10 કેન્સલ, સોરી અહીંયા n વધશે, સોરી મિત્રો આપણે અહીંયા મિસ્ટેક થઈ છે, આ 2 ક્યાં જશે, ઉપર જશે, આ 10 અહીંયા જ રહેશે, આ 10 ઉડી જાય. ચાલો આ 2 કેન્સલ થઈ જશે તો n બરાબર 18 × 18 ના છેદમાં 10 × 10. તો આની કેલ્ક્યુલેશન કરશો તો મિત્રો આવશે 3 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે, 3 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. તો સોરી 3 પોઈન્ટ સમથિંગ n બરાબર કેલ્ક્યુલેશન જ કરી લઈએ આપણે તો કે ભાઈ આ 100, 18 × 18 કેટલા થશે, 18 નો વર્ગ કરવો જોઈએ, 18 નો વર્ગ મિત્રો થશે 324 ભાગ્યા 100 એટલે કેટલો આન્સર આવશે 3.24. એટલે 3.24 3 ને વટાવી જશે એટલે કેટલા દાદર પર પડશે, કેટલામાં દાદર પર પડશે મિત્રો, ચોથા દાદર પર પડશે. એટલે આમાં શું આવશે, ચોથું, 9માં d. 3.24 એટલે 3 કરતાં તો વટી જ જશે, 3 કરતાં વટી જશે એનો મતલબ એમ કે ચોથા દાદર પર પડશે. ચોથા દાદર પર એક્ઝેક્ટ અહીંયા નહીં પડે, એના કરતાં થોડુંક આ બાજુ પડશે એટલે, પરંતુ પડશે કયા દાદર પર, ચોથા દાદર પર.
ત્યાર પછી 10મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં. તો મિત્રો આ દાખલો ઘણી બધી વખત પૂછાઈ ગયો, એમ છતાં પણ ડિફિકલ્ટીમાં આવે છે વારંવાર. આકૃતિમાં દર્શાવેલ તંત્રને ધ્યાનમાં લો. દિવાલ એકદમ લીસી સપાટી ધરાવે છે. આ જે દિવાલ છે એકદમ લીસી સપાટી ધરાવે છે, પરંતુ બ્લોક એ અને બ્લોક બી ખરબચડી સપાટી ધરાવે. આ બ્લોક એ પણ ખરબચડી સપાટી ધરાવે અને બ્લોક બી પણ ખરબચડી સપાટી ધરાવે. તો સંતુલિત અવસ્થા માટે એના કારણે બી પર લાગતું ઘર્ષણ બળ મેળવવાનું છે મિત્રો. અહીંયા આપણે ગણતરી કરીએ. આકૃતિ બરાબર સમજો મિત્રો કે ભાઈ આ એક દિવાલ છે, આ દિવાલ એકદમ લીસી છે, આ એક એ બ્લોક છે અને આ એક બી બ્લોક છે. હવે આ પદાર્થ પર નીચેની બાજુ કયું બળ લાગશે? mg લાગશે. બીજું, આ પદાર્થ પર ઉપરની બાજુ કયું બળ લાગશે? તો કે આ પદાર્થનું ઘર્ષણ બળ લાગશે, એને આપણે એફ કહીએ, એફ ફ્રિક્શન, FR કહીએ. હવે જો આ પદાર્થ આના પર FR આ બાજુ લગાડતો હોય તો આ પદાર્થ આના પર કઈ બાજુ લગાડતો હોય? FR આ બાજુ. તો એ પદાર્થ છે બી પદાર્થ પર કઈ બાજુ બળ લગાડશે? નીચેની બાજુ. અને જો તમને સાદી ભાષામાં કહેવામાં આવે તો કે આ એ પદાર્થ છે એ બી પદાર્થને ઉપર લઈ જશે કે નીચે લઈ જશે? ઓબ્વિયસલી નીચે લઈ જશે. તો એ પદાર્થ બી બાજુ કઈ બાજુ બળ લગાડશે? તો કે નીચેની બાજુ જ લગાડે. નીચેની બાજુ. કયો પદાર્થ? એ પદાર્થ બી પદાર્થ પર નીચેની બાજુ જ બળ લગાડે. હંમેશા યાદ રાખજો, કેમ કે આ પદાર્થને ઉપર નહીં લઈ જાય. કઈ બાજુ લાવશે? નીચેની બાજુ લાવશે. અથવા તો બીજું કે ભાઈ આમાં વજન બળ નીચેની બાજુ લાગે, આમાં ઘર્ષણ બળ ઉપરની બાજુ લાગે. તો જેટલું ઘર્ષણ બળ ઉપરની બાજુ લાગે એટલું જ ઘર્ષણ બળ આ પદાર્થ નીચેની બાજુ લાગશે. એટલે કયું આવશે? નીચેની બાજુ. ત્યાર પછી 13મો પ્રશ્ન મિત્રો ડિફિકલ્ટીમાં. તો કે સમખિતિજ સાથે 53 ડિગ્રીના ખૂણે એક પથ્થર 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. 53 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો કયા સમયે તેનો વેગ સમક્ષિતિજ સાથે નીચેની બાજુ 45નો ખૂણો બનાવશે? મિત્રો આમ જોવા જઈએ તો આ દાખલામાં આ 53ની કિંમત આપણને સામાન્ય રીતે ખબર હોય નહીં, એમણે આપી દેવી જોઈએ, પરંતુ એમ છતાં આપણને નથી આપી દે તો આપણે ફરજિયાત કેલ્ક્યુલેશન કરવી પડશે. તો બરાબર રકમ સમજીશ કે શું કહેવા માગે છે. 13મો પ્રશ્ન છે મિત્રો કે ભાઈ તમારી પાસે એક સમખિતિજ સપાટી છે. બ્રાઇટનેસ થોડીક ચેક કરી લઈએ. સમખિતિજ સપાટી છે. આ સમખિતિજ સાથે 53 ડિગ્રીના ખૂણે એક પદાર્થને ફેંકવામાં આવે છે અને એ પદાર્થનો વેગ છે 25 મીટર પ્રતિ સેકન્ડ. તો એનો આ બાજુનો વેગ કેટલો થશે? આ બાજુનો વેગ તો કે 25 cos 53 ડિગ્રી થશે. અને આ બાજુનો વેગ કેટલો થશે? તો કે ભાઈ 25 sin 53 ડિગ્રી થશે. હવે એ પદાર્થ આમ પ્રક્ષિપ્ત કરે તો કયા સમયે તેનો વેગ સમક્ષિતિજ સાથે નીચેની બાજુ 45 ડિગ્રીના ખૂણે થાય? આ 45 ડિગ્રીના. દાખલા તરીકે ત્યારે વેગ v હોય. જો આ વેગ v હોય તો આ બાજુનો વેગ v cos 45 થાય. જો એ બાજુનો v cos 45 થાય તો આ બાજુનો v sin 45 થાય. તો આ બાજુનો વેગ તો ક્યારેય બદલશે જ નહીં. આ બાજુનો વેગ તો ક્યારેય બદલશે જ નહીં. તો આવું કહી શકીએ કે ભાઈ ux બરાબર ux બરાબર vx, કેમ કે આ બાજુ આ વેગને ux કહીશું, આ વેગને vx કહીશું. ux કેટલું થશે? 25 cos 53 થશે. એવી જ રીતે vx કેટલું થશે? vx તો કે ભાઈ v cos 45 cos 53 મિત્રો. ચાલો 25 cos 53ની કિંમત આપણને સરેરાશ સામાન્ય રીતે ખબર હોય નહીં, પરંતુ આપણે ફરજિયાત લખવી જ પડશે. તો cos 45ની કિંમત 1/√2 અને cos 60ની કિંમત √3/2. એ બેની વચ્ચે લઈએ તો cos 53ની કિંમત મિત્રો 0.60 થશે. 0.60 v cos 45ની કિંમત કેટલી થશે? 1/√2 cos 45. ચાલો તો vની કેલ્ક્યુલેશન કરીએ તો vની કેલ્ક્યુલેશન કેટલી થાય? 25 × 6 150 એટલે 1.5 √2 થશે. √2ની આ બાજુ લાવીએ 25 × 0.6 કરો. સોરી મિત્રો 1.5 ની 15 થશે. એટલે v બરાબર આવશે 15√2. તો આપણને આ વેગ v ખબર પડી ગઈ. હવે આપણે આ v sin 45 કયા સમયે થશે એ મેળવ્યું. શરૂઆતમાં 25 sin 53 હતો. હવે v sin 45 ક્યારે થાય? તો આપણે એ બાજુ તો પ્રવેગિત ગતિ કરશે, ઉપરની બાજુ તો નીચેની બાજુ ગુરુત્વાકર્ષણ બળ લાગશે. એટલે હવે પાછું y દિશા માટે આ સૂત્ર લગાડીએ કે vy બરાબર v0y પ્લસ at, v = v0 પ્લસ at. પણ કઈ દિશામાંનો વેગ? y દિશામાંનો વેગ. તો y દિશામાંનો નીચે તરફના વેગને આપણે v sin 45 કહીએ. v0y ઉપરની બાજુ છે, ઉપરની બાજુને 25 sin 53 કહીએ. 25 sin 53, પરંતુ ઉપરની બાજુ છે એટલે માઇનસ લઈએ. એ એટલે 10 અને t આપણે મેળવવાનો છે. ચલો v sin 45, પહેલાં vની કિંમત કેટલી છે? 15√2. એ બેઠી લખી દઈએ.
15√2 sin 45 કિંમત 1/√2 -25 -25 sin 53 કિંમત મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે sin 53 કિંમત કેટલી થાય તો 0.8 થશે એની sin 53 કિંમત થશે 0.8 પ્લસ 10t ચાલો હવે એનું કેલ્ક્યુલેશન કરો √2 કેન્સલ 15 25 ગુણ્યા 0.8 એટલે 25 8 200 એટલે 20 થશે એપ્રોક્સિમેટલી -20 પ્લસ 10t તો 20 ને આ બાજુ લઈ જાઓ એટલે 35 બરાબર 10t તો t બરાબર થશે 3.5 સેકન્ડ. થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે કેમ કે 53ની કિંમત મિત્રો આપણને સરેરાશ સામાન્ય રીતે ખબર હોય નહીં, આપણે અંદાજિત જ લગાડવો પડે તો એના પરથી આપણને ખબર પડી કે ટીની કિંમત થશે 3.5 સેકન્ડ. ત્યાર પછી 23મો પ્રશ્ન હતો કે મૂળ પ્રવાહનો 10% પ્રવાહ 9 ઓહ્મના અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરના ગુચરામાંથી પસાર થાય તો શંટની કિંમત કેટલી છે? મિત્રો આકૃતિ આપી દીધેલી છે. અહીંયા આપણને 10% પ્રવાહ 9 ઓહ્મના અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરનો અવરોધ આપી દીધેલો છે. જે આપેલો છે એ મિત્રો ડેટા બનાવીએ. 23મો પ્રશ્ન ગેલ્વેનોમીટરના અવરોધને G વડે દર્શાવાય કેટલો છે? 9 ઓહ્મ. 10% પ્રવાહ જેમાં પસાર થાય છે તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા પ્રવાહને IG વડે દર્શાવાય તો 10% I જે ટોટલ જે પ્રવાહ આવે છે એ પ્રવાહમાંથી 10% જ અહીંયા પસાર થાય. અહીંથી કેટલો થશે? 90% થશે. આપણે મેળવવાનું છે શન્ટ. તો શન્ટનું સૂત્ર મિત્રો તમને આવડવું જોઈએ. S = GIG/I - મિત્રો શન્ટ જ્યારે ગેલ્વેનોમીટરને તમારે બીજા કોઈ માટે ઉપયોગમાં લેવું હોય તો એ મીટર બનાવવા માટે તમારે શન્ટ જોડવો પડે અને વોલ્ટ મીટર બનાવવા માટે તમારે એક શ્રેણી અવરોધ જોડવો પડે. એ શ્રેણી અવરોધનું સૂત્ર પણ મિત્રો યાદ રાખજો. RS = V/IG - G. V તમારે કેટલા વોલ્ટેજમાં રૂપાંતર કરવું છે, IG એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા અને G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ. તો આ સૂત્ર તમારે ક્યારે વોલ્ટ મીટર બનાવવું ત્યારે જ્યારે આ સૂત્ર જ્યારે તમારે એ મીટર પણ આપણને ડાયરેક્ટ કીધું છે કે શન્ટ જ મેળવવાનું તો એસની કિંમત મૂકે. ચાલો એસ બરાબર શન્ટનું મૂલ્ય મેળવ્યું છે. જીની કિંમત છે 9, આઈજીની કિંમત છે 10%. 10% એટલે કેટલા થશે? 0.1 કહેવાશે. 10% એટલે 0.10 કહેવાશે. 10/100 અહીંયા આઈ માઇનસ આઈજી એટલે 0.10 I. ચાલો આગળ કેલ્ક્યુલેશન કરો તો આન્સર આવશે 9 ના 9 0.10 I. આમાંથી I કોમન નીકળે 1 - 0.10 એટલે કેટલા થશે? 0.90 થશે. ચાલો 2 પોઈન્ટ આ બાજુ ખસે, આ I ઉડી જશે. આમાં 2 પોઈન્ટ આ બાજુ ખસે અને આમાં પણ 2 પોઈન્ટ આ બાજુ ખસે તો 9 ગુણ્યા અહીંયા કેટલા થશે? 1/9 થશે. 9 ઉડી ગયા એટલે કેટલો જવાબ આવશે મિત્રો? 1 ઓહ્મ. જે આમાં આપેલો છે કે 1 ઓહ્મ આન્સર આવશે. બરાબર ચેક કરી લેજો. 23મો પ્રશ્ન. ત્યાર પછી 31મો પ્રશ્ન જોઈએ કે આકૃતિમાં દર્શાવેલ અનિયમિત આકારનું દળ M છે. આ એક અનિયમિત આકાર છે, એમનું દળ M આપેલું છે. જો તેનું દ્રવ્યમાન કેન્દ્ર O છે, આપણને દ્રવ્યમાન કેન્દ્ર O પર છે એવું પણ આપેલું છે. જો ICC' બરાબર I0, ICC' એટલે આ અક્ષને અનુલક્ષે દ્રવ્યમાન કેન્દ્રથી જે D જેટલા અંતરે આવેલી છે એમનું શું કહે જડત્વની ચાક માત્ર I0 છે તો AA' અનુલક્ષીને IA મેળવવાનું છે. મિત્રો આપણને અહીંયા સમાંતર અક્ષનો પ્રમેય લગાડીએ તો આપણે AA' મેળવવાની છે. તો હકીકતમાં શું થશે? 31મો પ્રશ્નમાંનો આન્સર કે ભાઈ જો તમારે IA' મેળવ્યું હોય તો તમારી પાસે આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને એટલે IC પ્લસ આ અંતર કેટલું થશે? IC પ્લસ MD² MR². આ અંતર કેટલું થશે? આ અંતર AA' તમારે મેળવ્યું હોય તો તમારે સમાંતર અક્ષનો પ્રમેય લગાડવો પડે. એ અંતર ક્યાંથી? તો કે એના દ્રવ્યમાન કેન્દ્રથી અંતર ગણવાનું. તો દ્રવ્યમાન કેન્દ્રથી અંતર 2D છે એટલે M2D² થશે. એટલે પરિણામી શું જવાબ આવશે? IC પ્લસ 4MD² થશે IAA' અનુલક્ષીને. હવે આપણે CC' મેળવ્યું હોય તો આપણે શું થશે? તો કે ભાઈ ICC' તમારે જો મેળવ્યું હોય તો એ દ્રવ્યમાન કેન્દ્રથી કેટલા અંતરે છે? દ્રવ્યમાન કેન્દ્રથી કેટલા અંતરે છે? MD² જેટલા. આપણે આ CC' મેળવ્યું તો એ દ્રવ્યમાન કેન્દ્રથી D અંતરે છે તો ICC' બરાબર શું થશે? તો કે ભાઈ IC એટલે કે આ અક્ષને અનુલક્ષીને અને D જેટલા અંતરે આવેલી MD² એનું દળ M છે. એટલે હવે IC ને કરતાં બનાવે તો શું થશે? IC બરાબર ICC' માઇનસ MD². આ જે સમાંતર અક્ષનું જે સૂત્ર છે એ દ્રવ્યમાન કેન્દ્ર વત્તા દળ અને અંતરનો વર્ગ જ થશે. દ્રવ્યમાન કેન્દ્ર એનું આ છે તો આની મેળવી તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી પ્લસ MD². આની મેળવી તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી પ્લસ ટોટલ અંતર 2D M2D². ચલો હવે ICની કિંમત છે એ આપણે આ સૂત્રમાં મૂકીએ તો શું થશે? તો કે ભાઈ IA' બરાબર ICC' માઇનસ MD²
પ્લસ 4md² એટલે આન્સર શું આવશે ICC' પ્લસ 3md², જે આપણો આન્સર થશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં છે કે જ્યારે એક માણસનું દળ m છે તે ઘર્ષણ રહિત સપાટી પર L લંબાઈના પાટિયાના છેડા પર ઊભો છે. કેટલી સપાટી પર? L લંબાઈનું પાટિયું એ ઘર્ષણ રહિત સપાટી પર છે, એના પર માણસ ઊભો છે. આ માણસ પાટિયાના બીજા છેડા પર ચાલીને જાય. જો પાટિયાનું દળ 3m હોય તો જમીનની સાપેક્ષે માણસે કેટલું અંતર કાપ્યું છે? મિત્રો બરાબર તમારે રકમ સમજવી પડશે. 32મો પ્રશ્ન કે એ શું કહેવા માગે છે. ચાલો કે ભાઈ આ એક પાટિયું છે, એ પાટિયાનું ટોટલ દળ છે 3m, એની લંબાઈ છે L, અહીંયા એક માણસ ઊભો છે, એનું દળ છે m. હવે ધારો કે આ માણસ આ તરફ ગતિ કરે છે, એ માણસ આ તરફ ગતિ કરે છે, ત્યારે પાટિયું કઈ બાજુ ગતિ કરશે? આ બાજુ ગતિ કરશે. કેમ? તો કે ભાઈ આ પાટિયું જે છે ઘર્ષણ રહિત 3m દળ ધરાવતું પાટિયું છે, એ લીસી સપાટી પર છે, તો એ આ બાજુ, દાખલા તરીકે એ x જેટલું આ બાજુ ખસતું હશે, પાટિયું કેટલું આ બાજુ ખસે? x જેટલું. તો આ માણસને આ છેડા પર પહોંચવા માટે કેટલું અંતર કાપવું પડશે? L પૂરું અંતર કાપવું પડશે જમીનની સાપેક્ષે. પાટિયાની સાપેક્ષ તો L પૂરું અંતર કાપવું પડશે, પણ જમીનની સાપેક્ષે ફરીથી કહું છું કે ભાઈ જો આ માણસ આ બાજુ ચાલશે તો પાટિયું આ બાજુ, કેમ કે પાટિયું ઘર્ષણ રહિત સપાટી પર છે. માણસ આ બાજુ ચાલે તો પાટિયું આ બાજુ x જેટલું અંતર કાપે જમીનની સાપેક્ષ. તો માણસે આ બાજુ અંતર કેટલું કાપવું પડશે? તો કે L - x જેટલું પાટિયું આ બાજુ ચાલ્યું એટલું એને અહીંયા પહોંચવા માટે એટલું અંતર કેવું કાપવું પડશે? ઓછું અંતર કાપવું પડશે. આ x અંતર કેટલા સમયમાં? તો કે જેટલા સમયમાં આ L - x એટલા સમયમાં, એટલે t સમયમાં. ચાલો તો વેગમાન સંરક્ષણનો નિયમ લગાડી કે ભાઈ આનું વેગમાન બરાબર આનું વેગમાન, વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય, તો આનું વેગમાન કેટલું થશે? m L - x બાય t. જ્યારે પાટિયાનું કેટલું થશે? 3m x બાય t, 3m x બાય t. t કેન્સલ. ચલો ml - mx બરાબર 3mx થશે. m કોમન નીકળીને કેન્સલ આઉટ, તો L બરાબર કેટલા થશે? 4x થશે. તો x બરાબર કેટલા થશે? L/4. આપણે x બરાબર નથી મેળવવાનું, આપણે મેળવવાનું છે કે માણસે કેટલું અંતર. આપણને ખબર છે કે માણસે આપણે કેટલું ધારી લીધું છે કે L - x જેટલું અંતર કાપ્યું છે જમીનની સાપેક્ષે. તો માણસે કાપેલું અંતર L - x બોલે તો L - L/4 એટલે કેટલા થશે? 4 × 4 - 1 3L/4 જેટલું અંતર માણસે જમીનની સાપેક્ષે કાપ્યું છે. કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. ત્યાર પછી મિત્રો 34મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં હતો કે હાઇડ્રોજન પરમાણુમાં 5મી ઉત્તેજિત અવસ્થામાં, મિત્રો 5મી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર કેટલા હોય તો તમને ખબર હોવી જોઈએ. 5મી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર કેટલા હશે? 6. n બરાબર 6. 5મી ઉત્તેજિત અવસ્થા માટે જો ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં આવે, ધરા સ્થિતિ એટલે n બરાબર 1, ધરા સ્થિતિ, ત્યારે હાઇડ્રોજન પરમાણુને મળતો રિકોઇલિંગ વેગ કેટલો છે? મિત્રો આના માટે એક ખાસ સૂત્ર છે. રિકોઇલિંગ વેગ એટલે જ્યારે ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે ત્યારે શું કહેવાય કે એ વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે, અને એ વિદ્યુતચુંબકીય વિકિરણનું જેટલું વેગમાન હશે એટલું વેગમાન હાઇડ્રોજન પરમાણુને વિરુદ્ધ બાજુ મળશે. તો એ હાઇડ્રોજન પરમાણુને વિરુદ્ધ બાજુ મળશે, તો એના માટે વિકિરણનું વેગમાન કેટલું થશે? તો કે ભાઈ ડેલ્ટા E/c. વિકિરણનું વેગમાન કેટલું થશે? ડેલ્ટા E/e. આમ તો તમને ખબર જ છે કે વિકિરણના વેગમાન કેટલું થશે? P = E/c. અને આ બાજુ આપણે વેગમાન લઈ લે, હાઇડ્રોજન પરમાણુનું વેગમાન લઈએ P. ચાલો તો P એટલે શું થશે? mv થશે. mv બરાબર ડેલ્ટા E/c. આપણે મેળવવાનું છે તો v એટલે ડેલ્ટા E/mc. ચાલો પહેલાં ડેલ્ટા E કેટલો થશે? તો કે ભાઈ 5મી ઉત્તેજિતમાંથી ધરામાં આવે તો એના માટેનું સૂત્ર શું થશે? ડેલ્ટા E બરાબર E6 - E1. E6 કેટલા થશે? -13.6/36 માઇનસ પ્લસ E1 કેટલું થશે? માઇનસ પ્લસ 13.6/1. ચલો તો અહીંયા શું કેલ્ક્યુલેશન થશે? તો કે ભાઈ 13.6 કોમન કાઢી લે તો અહીંયા શું 1 - 1/36 એપ્રોક્સિમેટલી 13.6 × 35/36
35/36 એટલે એપ્રોક્સિમેટલી મિત્રો આમ તો ગણતરી કરવી હોય તો કરી શકાય. એપ્રોક્સિમેટલી આપણે અંદાજ મૂકીએ તો 9/10 આવે એપ્રોક્સિમેટલી 0.9 જેવો જવાબ આવે. 35/36 એટલે 0.9 અંદાજિત આંકડો છે અને આપણે અંદાજિત જવાબ જ નક્કી કરવો પડશે. ચાલો હવે એને આ કિંમત મૂકીએ. 13.6 ગુણ્યા 9/10 ગુણ્યા આ જે ઉર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. આપણે જ્યારે પણ કિંમત મૂકીએ ત્યારે જૂલમાં જ મૂકવી પડે. તો જૂલમાં ફેરવવા માટે 1.6 ગુણ્યા 10⁻19 છેદમાં એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવશે? સોરી, હાઇડ્રોજન પરમાણુનું દળ. હાઇડ્રોજન પરમાણુનું રિકોઇલિંગ થાય છે તો એનું દળ કેટલું આવશે? તો કે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ ગુણ્યા સી એટલે 3 × 10⁸. ચાલો આગળ કેલ્ક્યુલેશન કરીએ તો 1.6 1.67 કેન્સલ. અહીંયા આપણે વાત કરવી હોય તો 3 તરી 9 થશે. તે 136 ગુણ્યા 3 એટલે 13 તરી કેટલા થશે? એપ્રોક્સિમેટલી 39. અને 10ની કેટલી ઘાત આવશે? તો કે ભાઈ -27 + 8 એટલે -19 એટલે એ ઉડી જશે. એટલે એપ્રોક્સિમેટલી મિત્રો અહીંયા ભાગ્યા 10 છે એટલે કેટલો જવાબ આવશે? આ 10 ભાગ્યા 10 સોરી આપણે આ ભાગ્યા 10 જ છે એટલે ભાગ્યા 10. આ તો 10ની ઘાત કરતા તો એપ્રોક્સિમેટલી કેટલો જવાબ આવશે? 3.9. તો 3.9ની જે નજીકનો આન્સર એવો એ આવશે. 1.1 ના કહેવાય, 4.2 કહી શકાય, 8.4 ના કહી શકાય, 11.2 ના કહી શકાય. એટલે કેટલો જવાબ આવશે? 4.2. મિત્રો બરાબર યાદ રાખજો. રિકોઇલિંગ વેગ એટલે જે વિકિરણનું ઉત્સર્જન થાય છે, વિકિરણને કારણે હાઇડ્રોજન પરમાણુ પાછળની બાજુ ધકેલાશે. તો વિકિરણનું વેગમાન બરાબર હાઇડ્રોજન પરમાણુનું વેગમાન. એના પરથી આપણે એ રિકોઇલિંગ વેગ મેળવ્યું. ત્યાર પછી 39મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં હતો કે કોમન બેડ ટ્રાન્ઝિસ્ટરમાં પ્રવાહ ગેઇન આલ્ફા છે. મિત્રો પ્રવાહ ગેઇન આલ્ફા છે. આલ્ફા એ 0.995 છે. તો ટ્રાન્ઝિસ્ટરના કોમન એ મીટરમાં પ્રવાહ ગેઇનને બીટા કહેવાય, આપણને ખબર છે. તો બીટાનું મૂલ્ય કેટલું? મિત્રો આલ્ફા અને બીટાનો સંબંધ તમને કરાવેલો હતો. બીટા = α/1 - આલ્ફા. બીટા = α/1 - આલ્ફા. બરાબર યાદ રાખજો. બીટા એટલે IC/IB અને આલ્ફા એટલે IC/IE. એના પરથી તમને આ સૂત્ર કરાવેલું હતું. તારવણી કરાવેલી હતી ક્લાસમાં અને લખાવેલું પણ હતું. ચાલો હવે કિંમત મૂકવાની છે. માત્ર આલ્ફાની કિંમત 0.995 1 - 0.995. સેમિકન્ડક્ટરના હજુ ઇક્વેશન કરેલા નથી એવું લાગે છે આના પરથી. તો તમારા સારા માટે એક વખત સૂત્રો બધા કરી દેજો. 1 - 0.995 એટલે 0.005. ચાલો એટલે 3 પોઈન્ટ આ બાજુ ખસે એટલે 995/5 થશે. તો આનું કેલ્ક્યુલેશન કરો તો 5 × 5 4 વધે 49 એટલે 9 45 એટલે 5 × 4 વધે એટલે 199 આન્સર થશે મિત્રો. એટલે આમાં આન્સર આવશે સી. 39મો પ્રશ્ન બરાબર જોઈ લેજો. બીટાનું સૂત્ર રાખવાનું છે અને આલ્ફાનું સૂત્ર તમને કહે તો આલ્ફાનું સૂત્ર મિત્રો પણ તમને આવડતું હોવું જોઈએ. આલ્ફાનું જો તમને બીટા આપેલું ને આલ્ફા β/1 + બીટા થશે. અથવા તો આના પરથી જ આપણે આલ્ફાને કરતા બનાવીએ તો પણ તમને આન્સર ખબર પડી જશે. બેમાંથી કોઈ પણ એક યાદ રાખવાનું અને એના પરથી તમારે બીજું કરતા બનાવો એટલે તમને આન્સર મળી જશે. 39મો પ્રશ્ન. ત્યાર પછી જોઈએ તો 41મો પ્રશ્ન ડિફિકલ્ટીમાં હતો મિત્રો. 41મો પ્રશ્ન શું કહેવા માગે છે કે NPN ટ્રાન્ઝિસ્ટરના 10⁻10 ઇલેક્ટ્રોન 10⁻6 સેકન્ડમાં એ મીટર વિસ્તારમાં દાખલ થાય છે. જો 2% ઇલેક્ટ્રોન બેઝમાં જતા હોય તો કલેક્ટર પ્રવાહ અને પ્રવાહ ગેઇન કેટલો હશે? તો મિત્રો સૌપ્રથમ તો આપણે એ મીટર પ્રવાહ મેળવવો પડશે. 10⁻10 ઇલેક્ટ્રોન 10⁻6 સેકન્ડમાં જાય છે તો એ મીટરમાં પ્રવાહ મેળવીએ. 41 એ મીટરનો પ્રવાહ એટલે IE એટલે Q/T, Q એટલે NE/T. n આપી દીધેલા છે 10⁻10. ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 અને સમય આપી લીધેલો 10⁻6 એટલે 1.6 10⁻9 અને ઉપર +6 એટલે 10⁻3 એટલે 1.6 10⁻3 એમ્પિયર. એટલે આવું કહી શકાય કે ભાઈ 1.6 મિલી એમ્પિયર. હવે આ તમારો IE થયો. 2% ઇલેક્ટ્રોન બેઝમાં જાય, 2% ઇલેક્ટ્રોન બેઝમાં જાય તો આનો કેટલો ટકા પ્રવાહ બેઝ પ્રવાહ છે? તો કે ભાઈ 2% પ્રવાહ એટલે IB બરાબર શું કહેવાશે કે ભાઈ 2% IE. આ જેટલા ઇલેક્ટ્રોન જાય છે એમાંના 2% જાય તો 2% IB એટલે 2% IE. ચલો એટલે 2/100 ગુણ્યા 1.6 મિલી એમ્પિયર. તો આની કેલ્ક્યુલેશન કરશો તો મિત્રો મળશે તમને 1.6 ગુણ્યા 2 એટલે 16 × 32 3.2 3.2/100
મિલી એમ્પિયર, એટલે તમને આન્સર મળશે 0.032 મિલી એમ્પિયર. હવે તમારે આઈસી મેળવવાનું છે. હવે આપણને સૂત્ર ખબર છે કે ભાઈ આઈબી પ્લસ આઈસી બરાબર આઈ. તો આઈસી મેળવવાનું હોય તો આઈસી બરાબર આઈ માઇનસ આઈબી. આઈ કેટલું છે તો કે ભાઈ 1.6 મિલી એમ્પિયર માઇનસ આઈબી કેટલું છે 0.032 મિલી એમ્પિયર. એટલે આ કેટલું થશે મિત્રો એપ્રોક્સિમેટલી 1.6 માઇનસ 0.032, 1.6 માઇનસ 0.032 એટલે 1.568 થશે. 1.568 મિલી એમ્પિયર. તો 1.568 એટલે 1.57 મિલી એમ્પિયર. ત્યાર પછી 1.57 વાળું એક જ છે એટલે એ જ આન્સર આવશે. એમ છતાં પણ પ્રવાહ મેળવી દેવાનો. પ્રવાહ બીટા એટલે આઈસીના છેદમાં આઈબી. આઈસીનું મૂલ્ય કેટલું છે આપણને અહીંયા મળ્યું 1.568, 1.568 ભાગ્યા આઈબી 0.032. તો આ બંનેનો ભાગાકાર કરશો 0.032 તો આન્સર આવશે મિત્રો 49. એટલે 41માં આવશે એ ઓપ્શન આવશે મિત્રો. ચેક કરી દેજો એક વખત. ત્યાર પછી 42મો પ્રશ્ન છે કે મેં એક દોરેલા ચિત્ર પર 5 સેન્ટીમીટર લંબાઈનો કાચનો સ્લેબ મૂકવામાં આવે છે. આપણે રકમ બનાવી કે ભાઈ આ એક દોરેલું ચિત્ર છે. અહીંયા કંઈ ચિત્ર દોરેલું, અહીંયા એક કાચનો સ્લેબ મૂકેલો છે. 5 સેન્ટીમીટર જાડાઈ છે, એની જાડાઈ 5 સેન્ટીમીટર છે. આ ચિત્ર 1.5 સેન્ટીમીટર જેટલું ઉપર ખસેલું જણાય છે. કેટલું ઉપર ખસેલું જણાય? 1.5 સેન્ટીમીટર. તો દેખાતું કેટલી ઊંડાઈ હશે? 3.5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર એની ઊંડાઈ છે ઓલરેડી, પણ 1.5 સેન્ટીમીટર એટલે 3.5 દેખાય એવું કહી શકાય. તો પારદર્શક માધ્યમને હવા માટે ક્રાંતિકોણનું મૂલ્ય, હવા માટે ક્રાંતિકોણનું મૂલ્ય માધ્યમ માટે મિત્રો આવું સૂત્ર છે sin c = 1/n. ટૂંકમાં તમારે n મેળવવાનો રહેશે. અહીંની વાત કરીએ આપણે તો કે ભાઈ HI/HO બરાબર જ્યાંથી જોવાનું છે ત્યાં, ક્યાંથી જોવાનું છે? હવામાંથી. એટલે 1 અને જ્યાં જોવાનું છે એનો વક્રીભવનાંક, એટલે આ કાચનો વક્રીભવનાંક મળી જાય એને તમે અહીંયા મૂકો તો તમને ડાયરેક્ટ આન્સર મળશે HI. એટલે તમને દેખાશે કેટલાય તો કે ભાઈ 3.5 છે અને HO હશે કેટલાય 5 છે બરાબર 1/n. તો n બરાબર શું થશે? n બરાબર 5/3.5 થશે મિત્રો. ચાલો આ કિંમત આપણે આ ઉપરના 5/3.5 આપણે sin c = 1/n માં મૂકીએ તો ડાયરેક્ટ આપણને આન્સર મળશે sin c 1/n એટલે 5/3.5 એટલે ઉપર તરફ જાય. ચાલો તો એવો કયો આન્સર છે? એવો એક પણ નથી. આપણે આના બમણા કરી દઈએ તો sin c = 7/10 થશે. 3.5ના બમણા 7 અને 5ના બમણા 10 એટલે 7/10 એટલે કયો આન્સર આવશે મિત્રો? ડી, sin ઇન્વર્સ 7/10. ત્યાર પછી 43મો પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવેલ પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે ત્યારે તેનું ન્યૂનતમ વિચલન 39 થાય છે. ન્યૂનતમ વિચલન કેટલું થાય છે? 39. મિત્રો પહેલાં આ પ્રિઝમ હતો એવું કહેવા માગીએ છીએ. પહેલાં આ પ્રિઝમ હતો. જ્યારે હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અડધા પ્રિઝમને લાઇનવાળો ભાગને દૂર કરવામાં આવે, આ અડધો પ્રિઝમને દૂર કરી દેવામાં આવે તો વિચલન કેટલું થશે? તો મિત્રો અડધા ભાગને દૂર કરીએ તો પ્રિઝમ કોણ કેટલો થઈ? પહેલાં પ્રિઝમ કોણ આટલો હતો, હવે પ્રિઝમ કોણ આટલો થઈ જશે. પ્રિઝમ કોણ ઘટી જશે તો પ્રિઝમ કોણ અડધો થઈ જશે તો વિચલન પણ કેવું થઈ જશે? અડધું. ડેલ્ટા = a(n-1). તો જો એ અડધો થઈ જાય તો ડેલ્ટા પણ અડધું થઈ જશે. તો આમાં કયો આન્સર આવશે? 19.5. અડધો પ્રિઝમ દૂર કરી દેવામાં આવે તો વિચલન પણ કેવું થઈ જશે? અડધું થઈ જશે. ત્યાર પછી 45મો પ્રશ્ન ડિફિકલ્ટીમાં હતો મિત્રો કે હવામાંથી કાચ પર જ્યારે અધ્રુવીય પ્રકાશને જો ધ્રુવીભવન કોણે આપાત કરવામાં આવે, જો ધ્રુવીભવન કોણે આપણે અધ્રુવીય પ્રકાશને આપાત કરીએ તો પરાવર્તિત થતું કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત હશે. એવું આપણે ધ્રુવીભવનની થિયરીમાં ભણી ગયા. તો પરાવર્તિત કિરણ કેટલા ટકા ધ્રુવીભૂત હશે? 100% ધ્રુવીભૂત હશે. અને n = tan θ સૂત્ર થશે. અને બીજું કે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ હશે. તો આમાં કયો જવાબ આવશે? પરાવર્તિત કિરણ 100% ધ્રુવીભૂત હશે. થિયરિટિકલ પ્રશ્ન છે મિત્રો. તો આ સાથે નીટના તમામ MCQ પૂરા થાય છે. આમ છતાં પણ તમને ના ખબર પડે તો ગમે ત્યારે પૂછી શકો છો. ધન્યવાદ.